વિદ્યાર્થી મિત્રો, હલો, અવાજ આવતો હશે? આવે છે અવાજ? ઓકે 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 ઓકે. હવે આપણે દાખલા ભણતા હતા છોકરો. ક્યાં ચાચી લગભગ આજ ગયો તો છેલ્લે. હા, 3.8 છેલ્લે પૂરો કર્યો હતો. ત્યાર પછી અત્યારે આપણે આગળ વધીએ છીએ. સ્વાધ્યાયનો છે 3.9 દાખલો. જો તમારે એક ટેક્સ્ટ બુક હોય તો ખુલ્લી રાખવા વિનંતી બધાને. બરાબર, આગળ વધીએ આપણે. શું રકમ છે એ જોઈએ આપણે. બરાબર છે. રકમ કંઈક આપણને આ રીતે આપેલી છે. આખા કોયડા છે. રકમ છે એ કંઈક આપણને આ રીતે આપેલી છે. એટલે તો રકમ આપણે વાંચી લઈએ, પછી આગળ વધીએ. કે બે શહેર છે એ અને બી. બસ સેવા છે દ્વારા એકબીજાથી જોડાયેલા છે એવું આપણને કીધું છે. એકબીજાથી જોડાયેલા છે. પ્રત્યેક ટી મિનિટ પછી, કેપિટલ ટી આપેલો છે આપણને અહીંયા. ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે, ત્યારે તે નોંધો કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં અને 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં છે, આપણને એમ કીધું છે તેની વિરુદ્ધ દિશામાંથી પસાર થાય છે. બસ સેવાનો સમય ટી કેટલો હશે એ ગોતવાનું કીધું છે. વધારામાં રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે એ પણ શોધવાનું કીધું છે. જો સમય ટી કીધું છે ને ઝડપ આપણે શોધવાની છે, તો આપણે એક કામ કરી દઈએ. આપણે ઝડપની વી ધારી લઈએ. બરાબર છે. કે ધારી લ્યો કે આની ઉપર આપણે એવું કહી શકીએ કે ધારો કે બંને બસની ઝડપ છે એ વી જેટલી અચળ છે. તે પહેલા તમને એક સમજૂતી આપી દઉં કે આ એ છે અને એક બીજું સ્ટેશન બી છે. બરાબર. કોઈ એક સાયકલ સવાર એ થી બી તરફ છે ગતિ કરે છે. આ સાયકલ સવાર છે. આની ઝડપ આપણને આપેલી છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, જે આ દિશામાં છે. હવે અહીંયા છે આપણે એવું ધારી લઈએ કે અહીંથી જે બસ ઉપડે છે, આ જે બસ છે જે આ દિશામાં ઉપડે છે, આપણને એમ કીધું છે કે આ સાયકલ સવારની 18 મિનિટમાં ક્રોસ કરે છે, પ્રત્યેક 18 મિનિટ પછી. અને જે સામેથી બસ આવે છે, બી સ્ટેશનથી જે બસ ઉપડે છે, બરાબર, એ આ જે વ્યક્તિને છે 6 મિનિટે ક્રોસ કરે છે પ્રત્યેક બસ. આ કેટલી મિનિટ છે? તો કે 18 મિનિટે આ ક્રોસ કરે છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે તેમની વચ્ચે લાગતો સમય કેટલો હોય અને ઝડપ કેટલી હોય. ધારી લો કે એ અને બી વચ્ચે જે બસ દોડે છે બે સ્ટેશન વચ્ચે, બેની અચળ ઝડપ ધારી લો કે વી છે. બરાબર. તો આપણે આગળ વધીએ. ધારો કે બંને સ્ટેશન વચ્ચે દોડતી બસની અચળ ઝડપ વી છે. અને ખાસ યાદ રાખો, એ અને બી વચ્ચેનું અંતર છે ટી સમયમાં ક્રોસ કરે છે. એ બી અંતર ટી સમયમાં ક્રોસ અથવા તો છે પહોંચે છે, ક્રોસ કરે છે, એવું આપણે કહી શકીએ. હવે આપણને એક સૂત્ર આવડે, વેગ બરાબર અંતર છેદમાં સમય. યાદ રાખો, અહીંયા છે વેગ વી છે, અંતર એ બી છે, સમય કયો છે? ટી. તો આપણે અહીંયા છે એક સૂત્ર મૂકી શકીએ કે વેગ એટલે વી, અંતર એટલે કે એ બી, અને છે એના માટે લાગતો સમય તો કે ટી. એનો અર્થ એવો થયો કે જે આ અંતર છે કે જેને આપણે એ બી સાઇન વડે દર્શાવીએ છીએ, એ કોના બરાબર થાય? તો કે v ઇન્ટુ કેપિટલ ટી બરાબર થાય. આપણા માટે થઈ ગયો ઇક્વેશન નંબર 1. હવે આપણે અહીંયા એ લેવું છે કે જ્યારે છે બસ છે એ સાયકલ સવારને ક્રોસ કરશે, તો મારે એક કામ કરવું પડશે કે અહીંયા છે બસનો સાયકલ સવારની સાપેક્ષે વેગ લેવો પડશે. યાદ રાખવી આપણે ખાસ, જ્યારે બંને એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે વેગની બાદબાકી થાય, અને આપણને ખબર છે કે જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે વેગનો સરવાળો થાય. જો આ સિદ્ધાંત પ્રમાણે હાલું તો હું અહીંયા લખવું પડે, મારે અહીં લખવું પડશે કે
AB દિશામાં બસનો સાયકલ સવારની સાપેક્ષે જો હું વેગ લઉં બરાબર, તો આ વેગ મને કેટલો મળશે? તમને ખબર છે કે બસનો વેગ v જેટલો છે, સાયકલ સવારનો વેગ 20 કિલોમીટર પ્રતિ કલાક છે, તો બંનેની શું થાય? બાદબાકી. ચાલો, જેમ મેં આ લીધું, હવે અમારે અહીંયા શું લખવું છે કે AB દિશામાં. હવે પણ તમને એ પણ ખબર છે કે અહીંયા B થી A ની દિશામાં પણ બસ આવે છે. તો હવે આપણે એવું લખીએ, B એ દિશામાં વેગ કેટલો હોય? તો સાયકલ સવારનો વેગ ને બસનો વેગ વિરુદ્ધ દિશામાં, તો સરવાળો થાય. તો અહીંયા મારે એ લખવું પડશે, BA દિશામાં બસનો સાયકલ સવારની સાપેક્ષે મારે અહીં લખવું પડશે વેગ. તો આ વેગ કેટલો છે? તો એ આપણને ખબર છે. આ દરમિયાન મારી બંનેના વેગનો શું કરવો પડે? સરવાળો. આપણા માટે થઈ ગયા 3 નંબર, આપણા માટે છે 2 નંબર. જે બોક્સ બનાવીને યાદ રાખવા જેવું છે, કારણ કે એ જ આપણને મદદ થઈ શકશે. યાદ રાખજો, સાપેક્ષ વેગ તમને v-20 મળે છે. ખાસ યાદ રાખીએ, અંતર 80 મળે છે. વધારામાં સમય તો તમને ઓલરેડી આપી જ દીધો છે કે A થી B દિશામાં કેટલો છે? તો કે 18 મિનિટ, અને છે B થી A દિશામાં કેટલો છે? તો કે 6 મિનિટ. બરાબર. તો આની ગણતરી કરીએ આપણે છે આગળ લખીએ કે આમ t સમયમાં બસે કાપેલું અંતર, એ પ્રમાણે આપણે ચાલવું હોય તો ચાલીએ કે આમ t સમયમાં બસે કાપેલું અંતર ગોતવું છે. બરાબર. તો અંતર તો ઓલરેડી મેં સમીકરણ 1 માં મેળવી જ દીધું છે. AB અંતર છે, આપણે AB આપણે છે આ રીતે બતાવીએ છીએ. અહીં હું લખું છું સમીકરણ 1 પરથી જે VT જેટલું છે. તો હવે આપણે એક સૂત્ર આવડે છે, વેગ બરાબર અંતર છેદમાં સમય. બરાબર. આપણે સૂત્ર મૂકીએ કે વેગ બરાબર, અહીંયા મારે લખવું પડે અંતર છેદમાં શું આવશે? સમય. ખાસ યાદ રાખીએ, આજે હું અત્યારે વાત કરું છું, આ AB દિશાની વાત કરીએ છીએ. જો AB દિશાની આપણે વાત કરતા હોઈએ, બરાબર છે, તો AB દિશામાં આપણે છે આ વસ્તુને કંઈક આ રીતે લખી શકશું. યાદ રાખજો, AB દિશામાં આપણે સાપેક્ષ વેગ કેટલો મળ્યો છે? કે v-20. અંતર કેટલું મળ્યું છે? તો કે VT. સમય કેટલો લાગે છે? તો કે 18 મિનિટ લાગે છે. ખાસ યાદ રાખીએ. બરાબર. જો હું આને થોડુંક વ્યવસ્થિત લખું તો અહીંયા આવશે 18 મિનિટ બરાબર શું આવશે? તો કે VT ના છેદમાં શું આવશે? v-20 આવશે. યાદ રાખીએ કે 20 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે મિનિટ છે એને આપણે કલાકમાં લઈ જવી પડે. તો આપણને એ પણ ખબર પડે છે કે જો કે મિનિટને કલાકમાં મારે લઈ જવી હોય, બરાબર, તો આપણને ખબર છે કે 1 hour is equal to 60 minute. Then 1 minute is equal to 1/60 hour. તો આપણે શું કરવું પડશે કે જ્યાં છે મિનિટ દેખાય છે, બરાબર, ત્યાં આપણે શું મૂકવું પડશે? 1/60 મૂકવું પડે. મીન્સ કે અહીંયા મૂકવું પડે 18/60 મૂકી દો, એટલે આ માપ થઈ ગયું તમને શેમાં મળી ગયું? કલાકમાં. અહીંયા આવશે VT છેદમાં શું આવશે? તો કે v-20. જે કઈ વાર્તા છે એ વાર્તાને નંબર આપી દઈએ, સમીકરણ નંબર 4. જેમ અહીંયા મેં AB દિશાની જેમ વાત કરી, બરાબર, એ જ રીતે હવે મારે ફરી પાછું આગળ વધવું પડે. હવે છે આ જ ઇક્વેશન હું સીધું મૂકું છું. બરાબર. અહીંયા હું લખું છું BA દિશામાં. હવે તમને ખબર છે BA દિશામાં છે આ જ સમયમાં છે સાપેક્ષ વેગ ગણીએ તો આપણને ખબર છે કેટલો મળે છે? v+20 મળે છે. મૂકીએ કિંમત. બરાબર. તો અહીંયા લખીએ વેગ, એટલે આપણને ખબર છે v+20 બરાબર અંતર, એટલે હું અહીંયા લખું VT, અને સમય એટલે શું આવશે? તો 6 મિનિટ આવશે. મારે કંઈક આવું જ સાદુરૂપ આપવું છે તો કે અહીંયા આવશે 6 મિનિટ ધેન VT/v+20, આવું કંઈક લખાય છે. 6 મિનિટને હું અવરમાં કન્વર્ટ કરું તો તમને ખબર છે 6/60 અહીંયા અવર આવી જશે, અહીંયા આવશે VT આવશે, છેદમાં શું આવશે? તો કે v પ્લસ શું આવે? 20 આવે. ચાલો, આ જે છે આપણા માટે થયું સમીકરણ નંબર 5. 4 અને 5 જોવો એટલે બંનેનો છે ગુણોત્તર લીધા જેવો છે, ઘણો ખરો વહીવટ થઈ જાય એવું લાગે છે. તો અહીંયા છે આપણે લખીએ સમીકરણ 4 અને 5 નો તમને ખબર છે નિશાની એવું બતાવે છે ગુણોત્તર લેતા.
બરાબર છે. સમીકરણ 4 બરાબર યાદ રાખો કે શું હતું 18/60 બરાબર VT ના છેદમાં V પ્લસ 18/60 બરાબર અહીંયા હતું VT ના છેદમાં શું હતું તો કે V minus 20 હતું ડિવાઇડેડ બાય આ સમીકરણ શું છે એ આપણને ખબર છે કે 6/60 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે તો કે VT બાય શું આવશે V plus 20 આવશે બરાબર છે. હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવું તો કે આપી શકીએ એમ છીએ 60 કેન્સલ થાય VT કેન્સલ થાય વધે શું તો કે 18 ના છેદમાં શું વધે 6 વધે તો યાદ રાખો અહીંયા VT મેં કેન્સલ કર્યા છે V minus VC છેદમાં છે ને V plus V છેદમાં છે તો નિયમ મુજબ થાય છેદનો છેદ અંશમાં તો V plus V અને અહીંયા શું આવશે E minus 20 ખાસ યાદ રાખજો આ પદ સૌથી ઉપર જશે આવડા જે પદ છે એ નીચે આવશે. હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવું તો કે એકદમ સહેલું છે આપણને 6 એકાનો પાડો આવડે 6 તેરી 18 થાય 6 તેરી 18 તો અહીંયા 3 આવશે બરાબર શું આવે તો કે V plus 20 આવે બીજા શું આવશે તો કે V minus 20 આવશે. યાદ રાખો તમને વેગ અને સમય બે ગોતવાનું કીધું હતું તમને વેગ મળી જ જાય છે તમે બરાબર જોવો તો જો હું અહીંયા છે વેગ અને સમય બંનેની વાત કરું છું બરાબર છે તો આપણે આગળ વાત કરીએ કે અહીંયા આપણને છે શું મળે છે એની વાત કરીએ બરાબર તો આપણે અહીં લખી શકશું કે જ્યાં 3 દેખાય છે બરાબર ન્યાય આવશે V minus 20 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે V plus 20 આવું કંઈક લખાશે. ક્લિયર છે બરાબર છે. હવે જો અહીંયા કંઈક આ રીતે લખાતું હોય બરાબર તો અહીંયા આવશે 3V થોડીક જાડી બોલપેન થઈ ગઈ તો અહીંયા લખાશે 3V માઇનસ કેટલું આવશે 20 તેરી કેટલા થાય તો કે 60 બરાબર V પ્લસ કેટલા આવે તો કે 20 ચાલો 3V આ બાજુ છે જ V અહીંયા જે છે એ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે 20 વધશે 60 આ બાજુ આવશે તો માઇનસ ના કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો એનો અર્થ એવો થયો કે 2V બરાબર કેટલા આવે તો કે 80 આવે તો V બરાબર કેટલા આવે તો કે 80 ના છેદમાં 2 આવે. હવે તો V બરાબર કેટલા આવે તો કે અહીંયા મારે લખવું પડે કેટલા લખવું પડે 40 બરાબર. હવે 40 શું લખવાનું એ તમને ખબર છે કે આપણે બધી વાર્તા જે કઈ કરી છે એ મિનિટમાંથી કલાકમાં લઈ ગયા હતા એટલે કે બસનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. ચાલો તમને વેગ મળી ગયો હવે તમારે સમય મેળવવો છે શું કરાય વિચારાય શું વિચારાય સમીકરણ 5 વિચારાય કે 4 વિચારાય એમાં શું કરાય તો કે V ની કિંમત મુકાય પછી શું આવે તો કે સાદુરૂપ આવે કેટલું આવે તો કે એની ગણતરી કરવી પડે. કોણ આ ગણતરી કરશે તો કે વિદ્યાર્થી મિત્રો કરશે. શું કામ કારણ કે આગળ હવે એક સ્લાઇડ મારા માટે લખવા માટે છે નહીં. ઓકે હવે તમારે અહીંથી શું કરવાનું એ તમારું હોમવર્ક છે ખાસ યાદ રાખજો V ની કિંમત સમીકરણ 4 માં મૂકો એટલે કે જો આ દેખાય છે 4 છે બરાબર છે અથવા તો તમારે શેમાં મૂકવાની રહેશે અથવા તો સમીકરણ નંબર 5 માં મૂકવાની રહેશે. તમે જેવી V ની કિંમત મૂકશો તમારે T ને ટાર્ગેટ કરવાનો જો આ T દેખાય છે તમને જેવો તમે T ને ટાર્ગેટ કરશો બરાબર ટાર્ગેટ મીન્સ સૂત્રનો કરતા બનાવવાનો એમ બરાબર એટલે તમને છે કેટલા સમયમાં છે આ અંતર કપાય છે બરાબર એની પણ તમને સમજૂતી મળી જશે. ઓકે તો આ PDF તમને છે મળી જશે અને એ હું તમને જવાબ કહી દઉં બરાબર કેટલો આવે અહીંયા લખી નાખું કે V ની કિંમત સમીકરણ નંબર 4 માં મૂકતા એટલે તમને T ની કિંમત કેટલી આવશે એ કહી દઉં જો T ની કિંમત કહી દઉં તો T ની કિંમત છે લગભગ એટલી આવશે યાદ રાખજો 9 કલાક જેટલી આવશે લગભગ બરાબર છે ખાસ યાદ રાખીએ બરાબર 9 કલાક ઓવર HR એટલે ઓવર થાય ખાલી H પણ લખાય એનો જવાબ છે. તો આ દાખલો બાકીનો હોમવર્કમાં આવશે ત્યાર પછીનો દાખલો 3.10 વિદ્યાર્થી મિત્રો હવે જે એવા દાખલા આવે છે કે થિયરિકલ વધારે છે મારા કરતાં તમારે જાજુ વિચારવાનું રહેશે હું તમને ખાલી છે સમજૂતી આપીશ બરાબર પ્લસ આનો જવાબ આપીશ વિચારવાનું તમારે છે બરાબર થોડુંક મગજ ચાલશે તો વધારે ટપો પડશે બરાબર એટલા માટે છે જોઈએ શું કહે છે. આપણને અહીંયા એવું કીધેલું છે કે કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક ઝડપથી દડાને ઉર્ધ્વ દિશામાં ઉછાળે છે
એનો અર્થ એવો થયો કે તમને પ્રારંભિક વેલોસિટી આપેલી છે 29.4 મીટર પર સેકન્ડ. આ યાદ રાખવાનું. દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન છે પ્રવેગની દિશા કઈ હશે? પ્રવેગની દિશા કીધી છે. હવે એમને ખબર પડે આપણને કે આ બોલ છે. v0 વેગથી ઉધ્વ દિશામાં ઉછાળો તો દડો ઉપર જેમ એનો વેગ ઘટે. શું કામ વેગ ઘટે? કારણ કે નીચે દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગતું હોય છે. નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે એનો પ્રવેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર છે? અધો દિશામાં લાગતું હોય છે ગુરુત્વ પ્રવેગ, એટલે કે જેની દિશા અધો દિશામાં હોય. કહેવાનો અર્થ એ છે કે પ્રવેગની દિશા છે અધો દિશામાં છે. આ યાદ રાખો તો તમને જવાબ મળી જશે. પહેલામાં શું જવાબ આવે? દડાને ઉધ્વ દિશામાં ગતિ કરાવતા પ્રવેગની દિશા કઈ હશે? તો કે અધો. અધો એટલે નીચે, અધો દિશામાં એવું લખી શકાય. યાદ રહી ગયું હશે. તેની ગતિની મહત્તમ ઊંચાઈ બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હોય? આપણે ભણાવ્યું જ છે કે જ્યારે કોઈ પણ બોલને તમે ઉધ્વ દિશામાં ઉછાળો ત્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યાં ક્ષણવાર માટે સ્થિર થાય, પછી નીચે આવે. ક્ષણવાર માટે સ્થિર થાય ત્યારે એની વેગ કેટલો હોય? તો કે 0 હોય. અને ત્યારે પ્રવેગ કેટલો હોય? હવે તમે એને પૃથ્વી ઉપરથી જ ઉછાળો છો. પૃથ્વીથી અમુક ઊંચાઈ સુધી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એક સમાન જ હોય. અને જે કેટલું હોય છે? જે હોય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો અર્થ એવો થયો વેગ 0 હશે, ગુરુત્વ પ્રવેગ હશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. ક્લિયર? તો કે ઓકે. ચાલો ત્રીજું. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુને સ્થાન 0 મીટર, સમય 0 સેકન્ડ, શિરોલંબ નીચેની દિશાને ધન એક્સની દિશા તરીકે લ્યો. તો આ પસંદગીના સંદર્ભમાં દડાની છે ગતિ, ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો કેવા હોય? ચિહ્નો એટલે કે ધન હોય કે ઋણ હોય એ તમારે નક્કી કરીને કહેવાનું છે. કહી દઈએ. જો હવે આપણને અહીંયા છે ચોખવટ કરી છે, ખાસ યાદ રાખજો કે નીચેની દિશા છે ને એને પ્લસ એક્સ અક્ષની દિશા કહેવાની. તો એનો અર્થ એવો થયો કે ઉધ્વ દિશાને મારે કેવી કહેવી પડે? દિશા. આવું કહેવું પડે. હવે વાત એ છે કે મહત્તમ ઊંચાઈની વાત છે. જ્યારે જો આપણે મહત્તમ ઊંચાઈની વાત કરતા હોઈએ, બરાબર, તો કે બોલ છે એ અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચી જશે. બરાબર છે? આપણે વાત કરીએ તો કે આ મહત્તમ ઊંચાઈ છે. મહત્તમ ઊંચાઈ એટલે કે ત્યાં જે એનું સ્થાન છે, બરાબર છે, મહત્તમ ઊંચાઈથી નીચેની દિશાને છે ધનેક્ષની દિશામાં, એટલે કે સ્થાન તો હંમેશા પ્લસ જ રહેશે. પછી તમે ઉધ્વ દિશામાં જાઓ કે અધો દિશામાં જાઓ, સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર છે? સ્થાનમાં કઈ ફેરફાર થશે નહીં. ઉદાહરણ તરીકે તમને કહું, આ રાજકોટ છે, બરાબર છે, અમદાવાદ છે, આ જામનગર છે. રાજકોટ થી જામનગર વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. ખાસ યાદ રાખજો. બરાબર? અમદાવાદનું અંતર ધારી લઈએ 200 કિલોમીટર છે, લગભગ 225 જેવું છે, પણ આપણે 200 ધારી લઈએ. જો હું રાજકોટને 0 ગણતો હોઉં, બરાબર, તો આ દિશાને હું ધન ગણું, તો આ દિશાને હું ઋણ ગણું. પણ અહીંયા જ્યારે તમે હો ત્યારે એ સ્થાન હંમેશા ધન જ ગણાશે. બરાબર છે? મિડલ સ્થાન ગણાશે. એટલે આ કન્ડિશનમાં બંને કેસમાં સ્થાન તમે ધન લઈ શકો. હવે વાત કરીએ વેગ. હવે જો નીચેની દિશાને છે ધન દિશા લીધી છે, તો હું દડાને ઉધ્વ દિશામાં ઉછાળતો હોઉં. ખાસ યાદ રાખજો. બરાબર? તો એનો અર્થ એવો થયો કે ધન કરતા વિરુદ્ધ દિશામાં ઉછાળું છું. વિરુદ્ધ દિશામાં ઉછાળું ત્યારે ઉધ્વ દિશામાં ગતિ થતી હોય ત્યારે વેગ કેવો આવવો જોઈએ? ઋણ આવવો જોઈએ. પ્રવેગ કેવો આવવો જોઈએ? હવે દડો ઉપરની દિશામાં જાય છે તો પૃથ્વી અને ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની બાજુ ખેંચે છે. એનો અર્થ એવો થયો પ્રવેગની દિશા ગતિની વિરુદ્ધ દિશામાં છે, એટલે આ પણ કેવું આવે? ધન આવે. તો ખાસ એક યાદ રાખીએ કે દડાની ઉધ્વ દિશામાં ગતિ હોય, બોલું છું એ સાંભળજો, દડાની ઉધ્વ દિશામાં ગતિ હોય આ દરમિયાન સ્થાન ધન આવશે, વેગ ઋણ આવશે અને પ્રવેગ કેવો આવશે? ધન આવશે. યાદ રાખજો, ઉધ્વ દિશા. હવે વિચારો કે તમે આ બોલને પડતો મૂકો છો એટલે ઉપરથી નીચે આવે છે. હવે નીચેની દિશા તો ઓલરેડી કેવી લ્યો છો તમે? ધન. સ્થાન તો ધન છે જ. હવે વેગની દિશા ધન એક્સની દિશામાં છે, એટલે તો પણ કેવો આવશે? ધન જ આવશે. અને તમને ખબર છે નીચે શું કામ આવે છે? તમે કોઈ બળ નથી લગાડતા અને એમનું પડતો મૂકો છો તોય નીચે આવે છે, કારણ કે નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને આપણે એવું સૂત્ર આવડે છે કે જે બળની દિશા એ પ્રવેગની દિશા. એનો અર્થ એવો થયો કે પ્રવેગ પણ કેવો આવે? ધન આવે. બરાબર છે? તો આ એક વિચારવા જેવું છે. બરાબર છે? ત્યાર પછી આગળ વાંચીએ શું કહે છે. દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે?
અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. એનો અર્થ એવો થયો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય ગોતવો પડશે અને નીચે આવે ત્યારેનો સમય ટોટલ સમય ગોતવો પડશે. વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે ચેપ્ટર નંબર 4 નો ઉપયોગ કરવો પડશે અને અત્યારે આપણે ચેપ્ટર નંબર 3 ભણીએ છીએ. એટલે એક સૂત્ર આવશે, એ સૂત્ર હું તમને સાદુરૂપ અપાવી દઈશ, બરાબર, જ્યારે ચેપ્ટર નંબર 4 કરાવું ત્યારે. અત્યારે આપણે સૂત્ર સીધું પણ સ્વીકારી શકીએ એમ છીએ. એટલે આપણે આખી વાત કરીએ તો કંઈક આ રીતે છે કે મહત્તમ ઊંચાઈ પહોંચે, આ બોલ છે અહીંથી મહત્તમ ઊંચાઈ પહોંચે, બરાબર, તો મહત્તમ ઊંચાઈને વિદ્યાર્થી મિત્રો h સાઇન વડે દર્શાવીએ આપણે. ખાસ યાદ રાખો, જે પ્રારંભિક વેગ છે એને આપણે v0 સાઇન વડે દર્શાવીએ, જે આપણે ઓલરેડી 29.4 આપેલું છે. ખાસ યાદ રાખજો. જ્યારે છે, જો બીજી વાત કરીએ આપણે, બરાબર, તો કે અહીંયા પ્રવેગ છે એ આપણે છે g જેટલો લઈએ છીએ. g એટલે કેટલો આવશે? 9.8, બરાબર છે. આવી વાત છે આપણે. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે મહત્તમ ઊંચાઈ. ચેપ્ટર 4 ની અંદર જ્યારે હું પ્રક્ષિપ્ત ગતિ ભણાવીશ ત્યારે સૂત્ર સાબિત કરાવીશ જ, કારણ કે આના આધારે આપણે ઘણા દાખલા ભણવા છે. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આ છે. આ અત્યારે તમારે યાદ રાખવાનું છે. ચાલો, મહત્તમ ઊંચાઈ ગણવી છે તો હવે મારે v0 દેખાય ને મને ખબર છે 29.4 છે. કેલ્સી હાથમાં રાખો, છેદમાં 2 આવે ને g ની વેલ્યુ મૂકવાની છે 9.8. આપી દે સાદુરૂપ. ચાલો, કેટલા મીટર આવે છે મને કહેજો, બરાબર છે. મહત્તમ ઊંચાઈ લગભગ છે તમને મળશે 44.1 મળશે, બરાબર છે, મીટર. આવું કંઈક મળશે. યાદ રાખજો, ઊંચાઈ, અંતર હંમેશા ધન હોય, એટલા માટે મેં ધન લખ્યું છે. જો કદાચ મેં અહીંયા જીનું મૂલ્ય અહીંયા માઇનસ લીધું હોત ને તો જવાબ માઇનસમાં પણ આવે. તો હું કહી શકત કે ભાઈ અહીંયા અધો દિશા ધન x ની દિશા છે, રકમ જ કીધું છે આપણને. ઉધ્વ દિશા છે ઋણ x ની દિશામાં છે, તો તમે જવાબ લખી શકો. પણ મૂલ્ય લખવાનું થાય ત્યારે 44.1 મીટર, કારણ કે મીટર છે એ અદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. ચાલો, હવે આપણને એમ કીધું છે, આગળ વધીએ, કે આ દડો છે ઉપરની દિશામાં જાય છે. જો અહીંથી આમ ઉપર જાય છે, મહત્તમ ઊંચાઈ પહોંચે છે અને ત્યાંથી વળી પાછો આ દડો નીચે આવે છે. એનો અર્થ એવો થયો કે જવાનો સમય, જેને હું T1 કહું, આવવાનો સમય, જેને હું T2 કહું. એનો અર્થ એવો થયો અહીંથી પ્લેન ઉપડે છે, હવામાં જાય છે, ત્યાંથી પ્લેન પાછું લેન્ડ થાય છે, નીચે ઉતરે છે. એટલે પ્લેને જે ટોટલ ચક્કર મારી ટોટલ સમય છે t, બરાબર, એને દર્શાવાય T1 + T2 સાઇન વડે. અને આને કહેવાય ફ્લાઇટ ટાઈમ, TF સાઇન વડે દર્શાવાય. કુલ ઉડ્ડયન સમય કહેવાય. ખાસ યાદ રાખી, કુલ ઉડ્ડયન સમય છે. જેમ મેં કીધું એમ પ્રમાણે ચેપ્ટર નંબર 4 માં પ્રક્ષિપ્ત ગતિ તમને ભણાવશું ત્યારે આ બે સૂત્ર હું સાબિત કરવાનો જ છું. એ સૂત્ર શું છે? એ આ છે. હવે યાદ રાખવું બહુ કઈ અઘરું નથી. શું કામ? કારણ કે જો મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર કંઈક આ હતું. અને હું સમીકરણ નંબર 1 આપી દઉં, v0² / 2g, બરાબર, સ્ક્વેર છેદમાં 2g છે. તો કુલ ઉડ્ડયન સમયનું સૂત્ર જુઓ 2v0/g છે. ચાલો બોલો શું લખશું? અહીંયા આપણને ખબર છે 29.4 આવશે અને અહીંયા આવશે 9.8. આપી દો સાદુરૂપ. કુલ ઉડ્ડયન સમય છે આપણને છે કંઈક એવો મળશે. કુલ ઉડ્ડયન સમય શું મળે? કરો ગુણાકાર, બરાબર. લગભગ છે આ બેનો ગુણાકાર કરશો એટલે 6 જવાબ આવશે. અને જવાબ છે સમય છે શેમાં હોય છે? સેકન્ડમાં. તો સરળતાથી છે આવા એક કરતા વધુ દાખલા છે એ આપણે અભ્યાસ કરી શકીએ. ત્યાર પછીની વાત કરીએ, બરાબર. તો કે ત્યાર પછી છે સ્વાધ્યાયનો 3.11મો દાખલો લઈએ છીએ. હવે આ દાખલો એવો છે કે હું નહીં કરાવું તોય ચાલશે. શું કામ? કારણ કે જો એ જ વસ્તુ રિપીટ થાય છે, છતાં આપણે વાંચી જઈએ. નીચે આપેલ કથનો ધ્યાનપૂર્વક વાંચો. ઉદાહરણ કારણ સહિત સાચા છે ખોટા એ દર્શાવો. યાદ રાખજો. કણની એક પરિમાણિક ગતિ. હવે એક પરિમાણિક ગતિ કોને કહેવાય એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તમને ખબર છે કે જો હું યામ પદ્ધતિ લઉં તો આ x યામ છે, આ y યામ છે અને z યામ છે. ધારી લ્યો કે કોઈ એક કીડી છે, આ તમને દેખાય કીડી છે, એ સીધા માર્ગે ચાલે છે ધન x દિશામાં. જો સીધા માર્ગે આ રીતે ચાલતી હોય તો આવી ગતિને એક પરિમાણિક ગતિ કહેવાય. તમને એમ થાય કે સાહેબ y દિશામાં ચાલતી હોય તો ત્યાં પણ ચાલી શકે. કીડી છે ભાઈ, ઈચ્છા મુજબ ચાલે, એમ આપણું ન હાલે, પણ સુરેખ માર્ગે હાલવી જોઈએ. તો આવી ગતિને કહેવાય એક પરિમાણિક ગતિ, બરાબર. તમને એમ થાય કે સાહેબ z દિશામાં દર્શાવીએ તોય પણ આમ બતાવી શકાય. સુરેખ માર્ગ એને એક પરિમાણિક કહેવાય. આ જ કીડીનો વિચાર બદલે અને એને એમ થાય કે મારે આવું આ રીતે હાલવું છે, તો એનો અર્થ એવો થયો, તમે જોઈ શકો છો એ x દિશામાં આગળ વધે છે. જો અહીંયા આ x દિશામાં આગળ વધે છે અને y દિશામાં આગળ વધે છે.
તો આ ગતિને 2 ડાયમેન્શન કહેવાય, એટલે કે દ્વિપરિમાણિક કહેવાય. અને જો આને પાંખું આવી જાય ભમરાની જેમ અને કૂદાકૂદ થાય ત્રણેય દિશામાં, તો એવી જે ગતિ છે એ ગતિને કહેવાય છે ત્રિપરિમાણિક ગતિ. હવે આ શબ્દ તમને ખ્યાલ આવી ગયો હશે કે એક પરિમાણિક શું કામ અહીંયા વાપરેલો છે. કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે. અશૂન્યનો અર્થ થાય શૂન્ય નથી, શૂન્યનો અર્થ થાય કે 0 છે. હમણાં જ આપણે ઉદાહરણ લીધું કે તમારા હાથમાં ક્રિકેટ બોલ છે અને ઉધ્વ દિશામાં ઉછાળો, મહત્તમ ઊંચાઈ પહોંચશે ને આ બોલ છે ક્ષણવાર માટે સ્થિર થશે, મીન્સ કે ઝડપ 0 થઈ ગઈ. સ્થિર થઈ ન્યાન્ય નથી પડ્યો રહેતો, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચે છે. એનો અર્થ એવો થયો ગુરુત્વાકર્ષણ બળ નીચેની બાજુ ખેંચે છે તો ગુરુત્વ પ્રવેગની દિશા અધો દિશામાં થઈ. એનો અર્થ એવો થયો કે પ્રવેગ નોટ ઇક્વલ ટુ 0. તો પહેલાનો જવાબ શું આવી નક્કી કરી નાખો કે ઝડપ શૂન્ય છે, તો કે હા મહત્તમ ઊંચાઈ શૂન્ય હોય પણ પ્રવેગ શૂન્ય હોતો નથી. બીજો વાત, ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોય, ઇમ્પોસિબલ છે. ઝડપ અને વેગ વિશેનો જો સંબંધ ખબર હોય તો જ તમને આ સૂત્ર આવડી શકે, બાકી છે ન આવડી શકે. હવે એમનું ઉદાહરણ આપણે આપીએ. ઓહો જાજુ બધું લખેલું છે, કાંઈ વાંધો નહીં, વાર્તા કરી લઈએ. જો હાલો એક પરિમાણની વાત કરું છું. ફરી પાછું મર્સિડીઝ બેન્ઝ છે, એટલે કે બસ છે, સુરેખ માર્ગે ચાલે છે. આ અંતર કાપવા માટે છે એ 50 મીટરનું અંતર કાપે છે. કેટલા સમયમાં? બરાબર. d is equal to 15 મીટર, then time take 10 સેકન્ડ. આપણે એવું લઈએ. ઝડપનું સૂત્ર શું આવે તો કે છે ડિસ્ટન્સ બાય ટાઈમ, એટલે કે અંતરના છેદમાં સમય. બરાબર. તમે મૂકી શકો 50/10, એટલે કે થઈ શકે 5 મીટર પર સેકન્ડ આ ઝડપ છે. એક પરિમાણિક ગતિમાં આપણે એવું ભણાવ્યું છે કે હંમેશા વેગ અને ઝડપ બંનેના મૂલ્યો સમાન જ હોય. જો કદાચ હું અહીં વેલોસિટી લઉં તો એનું મૂલ્ય પણ કેટલું આવે? એનો અર્થ એવો થયો ઝડપ શૂન્ય હોય ને તો ક્યારેય વેગ શૂન્ય હોઈ શકે. સોરી, ફરી પાછું શું કીધું છે? ઝડપ શૂન્ય હોય તો વેગ શૂન્ય જ હોય, કોઈ દિવસ અશૂન્ય હોઈ શકે નહીં. એટલે જ્યાં લખ્યું છે, કારણ કે ઝડપ વેગનું મૂલ્ય દર્શાવે છે. તેથી ઝડપ શૂન્ય હોય તો વેગનું મૂલ્ય પણ શૂન્ય થાય, તેથી વેગ પણ કેવો થાય? શૂન્ય. ઉપરનું વાંચી જઈએ. સાચું. જે પદાર્થ ઉધ્વ દિશામાં ગતિ કરવામાં આવે ત્યારે છે મહત્તમ ઊંચાઈ તેની ઝડપ શૂન્ય હોય પણ પ્રવેગ શૂન્ય હોતો નથી. ચાલો ત્રીજી વાર્તા કરીએ. ઝડપ અચળ હોય અને પ્રવેગ હંમેશા શૂન્ય હોય, એવું આમાં કીધું છે આપણને. સાચું છે. તમે અહીંયા વિચારો કે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, બરાબર. પેલું 50 મીટર અંતર છે એ 10 સેકન્ડમાં કાપે છે, અને બીજું 50 મીટર અંતર 10 સેકન્ડમાં જ કાપે છે, યાદ રાખજો. એનો અર્થ એવો થયો કે આની ઝડપ અચળ છે. ઝડપ અચળ એટલે વેગ અચળ. વેગ અચળ એટલે વેગમાં ફેરફાર ન થાય, પ્રવેગમાં ફેરફાર ન થાય, પ્રવેગ ઉત્પન્ન ન થાય. તો પ્રવેગ મીંડી આવે? તો કે આવે. શું કામ? કારણ કે પ્રવેગ બરાબર થાય dv/dt. હવે અહીંયા ફેરફાર જ નથી થતો તો આ મીંડી હોય જ, 0 જ હોય. બરાબર. તો કે વાત છે તક્ષણ ઝડપથી પાછો ફેંકાય ત્યારે આ જે વાત બધી લખેલી છે એ વાંચી જાજો. બરાબર. અમુક ઉદાહરણ આપણે આપીએ, યાદ રાખજો, મજા આવશે. ત્યાર પછી છેલ્લું જ આવ્યું ને? બરાબર છે. પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય. પ્રવેગના ધન મૂલ્ય માટે આપણને એમ કીધું છે કે અહીંયા શું થાય છે? ગતિ વધતી હોય. બરાબર. આ સાચું છે કે ખોટું? મારી દ્રષ્ટિએ ખોટું હોઈ શકે. શું કામ? સમજો. હવે અહીંયા આપણે વાત કરીએ, બરાબર. તો કે છે હું તમને પેલા એનું છે લખાણ છે એ બચાવી દઉં કે ખોટું છે. શું કામ? કારણ કે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં લાગે છે. તે દિશાને આપણે ધન લઈએ તો ઉધ્વ દિશામાં પદાર્થ જ્યારે ફેંકવામાં આવે ત્યારે એની ઝડપ ઘટતી જાય છે. પણ ઝડપ અને પ્રવેગની દિશા એક જ હોય તો ઝડપ વધતી પણ જાય છે. એટલે કે પસંદ કરેલા ધન દિશા ગતિની દિશા હોય ત્યારે જ સાચું છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ દડા છે એને ઉધ્વ દિશામાં ઉછાળીએ ત્યારે હંમેશા તમે જુઓ તો કે વેગ ઘટે પણ પ્રવેગ કઈ દિશામાં લાગતો હોય છે? અધો દિશામાં લાગતું હોય છે. બળ કઈ દિશામાં લાગતું હોય? નીચેની દિશામાં. એટલે જેમ જેમ ઊંચાઈ ઉપર પહોંચે એમ એની સ્પીડ ઘટે. એથી ઊંધું પણ વિચારી શકું, બોલને જ્યારે પડતો મૂકો એટલે એ નીચે આવે, જેમ જેમ નીચે આવે વેગ વધે, બળ વધવાનું કારણે પ્રવેગ પણ વધે. તમે કઈ દિશામાં ગતિ કરાવો છો ને એની બાબત ઉપર આ સંપૂર્ણ બધું યાદ રાખે છે. બરાબર. આ બધી વાર્તા એવી છે. વિદ્યાર્થી મિત્રો 3.12 દાખલો હું અત્યારે નથી કરાવતો. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે આ ટોપિકની અંદર છે, આ પાઠની અંદર વેલોસિટીને આ લોકોએ સ્કીપ કરેલું છે. 30% કોર્સ જે ઘટાડેલો છે CBSE એમાં સ્કીપ કર્યું છે. ગુજરાત ગવર્મેન્ટ હવે જાહેરાત કરવાનું છે, પણ એ CBSE પેટર્નને 100% ફોલો કરે છે, કારણ કે બુક બંનેની એક છે.
છતાં આપણે શું કામ કરાવીએ કે તમને કોયડા આવડે, આગળ જતા વાંધો ન આવે. ખાલી હું તમને રકમ વચાવી દવાનું, પછી બહુ કંઈ આપણે આમાં ટેન્શન નથી લેવું, કારણ કે ગણતરી કરાવીશ ને તો મારે 1 કલાક વહી જાય એમ છે આ દાખલામાં. કે કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈ પરથી પડતો મૂકવામાં આવે છે, તો પ્રત્યેક સંઘાત દરમિયાન દડો મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તો આ ગતિ માટે 0 થી 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. હાલે આલેખ જ કીધો છે, દોરી નાખી. એમાં શું જો, હાલો આ સમય છે, બરાબર છે. આલેખ મારે કોનાથી કોના વિરુદ્ધ દોરવાનો હોય? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો હોય. હવે તમે વિચારો, બરાબર યાદ રાખજો, તમે એવું વિચારો કે અહીંયા આપણને છે દડાને જ્યારે તમે ઉપરથી નીચે ફેંકો છો, આ દડો છે અત્યારે અહીંયા છે, જ્યારે આમ નીચે ફેંકો એટલે ભટકાય એટલે આ દડો છે જમીન હારે સંપર્કમાં આવે એટલે અમુક ઉર્જા જમીનને આપી દે, એટલે આ દડો વળી પાછો ઉછળીને આ બાજુ જાય. પરંતુ તમને ખબર છે હવે એની આગળ પહેલા જેટલી ઉર્જા નથી રહી, કારણ કે જમીને અમુક ઉર્જા શોષણ કરી લીધી છે. વળી પાછો નીચે આવે. જેવું અહીં નીચે અથડાશે, યાદ રાખજો દડાની સાઈઝમાં કઈ ફેરફાર નથી થતો. વળી પાછી ઉર્જા છે એ જમીનને આપે. કોઈ દડાને તમે જમીન ઉપર ઘા કરો એટલે પેલો ટપ્પો મોટો હોય, પછી નાનો હોય, પછી નાનો હોય. કહેવાનો અર્થ એ છે, તમે સમજી ગયા છો મારે શું કહેવું છે. એટલે ગ્રાફ કેવો આવે? તો કેવો આવે? વાત થઈ પૂરી, બીજું હોય શું ન્યા? બરાબર છે. ખાલી આપણને એમ કીધું હતું કે કેટલા સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે એ કહેવાનું છે, પણ આપણે એમ કહી શકીએ કે આલેખ દોરો, એટલે આપણે આલેખ દોરી લીધો, વાર્તા પૂરી. એટલે આ તમારે આનું કંઈ હોમવર્ક કરવાનું નથી, ખાસ યાદ રાખજો. આ માત્ર છે કંઈક આના માટે છે, આને કહેવાય જસ્ટ ફોર જાણ, જસ્ટ ફોર જાણો. ત્યાર પછી આગળ વધીએ. ચાલો, સ્વાધ્યાયનો 3.13 દાખલો, બરાબર છે. ક્યારેક ક્યારેક આની ઉપર નજર નાખજો, બરાબર. કંઈક મોટું પ્રાણી બતાવ્યું છે, કયું છે એ તમને ખબર છે, બરાબર ને? મુસાફરી કરવાની થશે. ચાલો, સ્વાધ્યાયનો 3.13 શું કહે છે? કહે છે ઘણું બધું, પણ બહુ એમાં કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. એકને એક વાત રિપીટ કરે છે. જો કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય, માન એટલે મૂલ્ય, ઘણીવાર તેને અંતર પણ કહેવાય. ક્યારે અંતર કહેવાય? જ્યારે સુરેખ માર્ગે ગતિ થતી હોય ત્યારે. અને કોઈ કણ દ્વારા આટલા જ સમયમાં કાપેલી કુલ પથ લંબાઈ. હવે આપણને અહીંયા એમ કીધું છે, તફાવત સ્પષ્ટ કરો. પદાર્થ જ્યારે સુરેખ માર્ગે ગતિ કરતો હોય છે, બરાબર છે. અંતર અને સ્થાનાંતર વિશેનો આપણે ટોપિક ભણાવ્યો છે, છતાંય હું રિપીટ કરી દઉં છું. આ એ છે, આ બીનો માર્ગ છે. જો તમે એ થી બી સુધી જતા હો તો એને કાપેલું અંતર કહેવાય, યાદ રાખજો. સાથે સાથે એને પથ લંબાઈ પણ કહેવાય. અંતર અને પથ લંબાઈ બંને એક જ શબ્દ છે, બંનેના પર્યાય છે. અને સાથે એને સ્થાનાંતર પણ કહેવાય, બરાબર. આવી વાત છે કે કોઈ સમયગાળામાં કણનું સ્થાનાંતરનું મૂલ્ય, ઘણીવાર તેને અંતર પણ કહેવાય છે. એ સમયગાળામાં પદાર્થ જ્યારે સુરેખ માર્ગે ગતિ કરતો હોય ત્યારે હંમેશા છે અંતર અને સ્થાનાંતર સરખું હોય. પરંતુ જો કોઈ પદાર્થ અવા માર્ગે ગતિ કરતો હોય, એ લખ્યું છે, જો ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. જ્યારે પથ લંબાઈ છે એ આપેલ સમયગાળા દરમિયાન કાપેલું કુલ અંતર છે. અહીંયા આ બે ભાગ અલગ પાડ્યા છે, પણ હકીકતે પથ લંબાઈ એટલે ગતિપથની કુલ લંબાઈ કહેવાય, ખાસ યાદ રાખજો. વ્યવહારિક શબ્દ છે એને 9મા 10મામાં આપણે અંતર તરીકે લેતા, પરંતુ અહીંયા આપણને એમ કીધું છે કે એને આ રીતે તમે દર્શાવી શકો. બીજી વાત કરીએ કે કોઈ સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય તેટલા જ સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ માટે કણની સરેરાશ ઝડપને કુલ પથ લંબાઈ અને સમયના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરાય. તો અહીંયા આપણે એક વાક્ય લખાય આપણને કે અમને ખબર છે કે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી છે. હવે એમનું મરે, હાલો ભાઈ હાલો, હું વાર્તા કરવી છે કયો, બરાબર. હવે આપણે વેગ અને છે બંનેની વાત આવડે છે. ચાલો હું કહી દઉં, ધ્યાન આપજો. એ બી દિશામાં મારે ઝડપની વાત કરવી છે, તો શું આવશે? અંતર છેદમાં સમય, અંતર છેદમાં સમય, ખાસ યાદ રાખજો. અંતર શું છે? તો કે એ બી. સમય કેટલો છે? તો કે ટી. આ સમીકરણ નંબર 1. હવે મારે જો વેગની વાત કરવી હોય તો મારે વેગમાં શું લખવું પડે? મારે વેગમાં એ લખવું પડે સ્થાનાંતર છેદમાં શું લખવું પડે? સમય. સ્થાનાંતર એટલે એ બી છે ને એના માટે લાગતો સમય એટલે ટી. એનો અર્થ એવો થયો કે સુરેખ માર્ગે અંતર છેદમાં સમય
કે સ્થાનાંતર છેદમાં સમય બંનેનો રેશિયો એટલે ઝડપ અને વેગ બંને સમાન મળે છે. હવે બીજી વાત કરું છું. કોઈ પદાર્થ છે તમે જોઈ શકો છો કે અહીંયા એ છે, એ થી બી બિંદુએ જાય છે, બી થી સી આવીને ઊભો રહી જાય છે. હવે અલગ પડશે તો તમે ઝડપ લખવી હોય તો ઝડપમાં તમે એવું કહેશો મને કે સાહેબ એ બી લખો ને બીસી લખો, અને છેદમાં શું આવે તો કે સમય આવે. હવે જો હું વેગ લઉં તો તમે મને કહેશો સાહેબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સી આવીને ઊભો રહી ગયો છે એટલે એસી સ્થાન જ ગણવાનું રહે. બરાબર, એસી સ્થાન જ ગણવાનું રહે અને છેદમાં શું આવશે સમય આવશે. તો આ બંને કેસમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પડે છે. જ્યારે આ બંને કેસમાં છે બેનો મેચ થતો નથી એટલે નોટ ઇક્વલ ટુ હું કહી શકું. જ્યારે આ બંને કેસમાં સમાન છે એટલે આપણે એને ઇક્વલ ટુ નામ આપી દઈએ. બરાબર છે. તો આ રીતે છે આવા બધા કોયડાને છે આપણે ઉકેલી શકીએ છીએ. 3.14 શું છે ઉદાહરણ? 15 મિનિટ આપણી આગળ છે. બરાબર, જોઈ લઈએ 3.14 આપણને શું કહેવા માંગે છે. તો લઈએ 3.14 માં. વિદ્યાર્થી મિત્રો મજા આવે દાખલો છે. કોઈ એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે. પહેલા તો આપણે લોકેશન ફિક્સ કરવું પડે કે આ ઘર છે અને આ માર્કેટ છે. બરાબર છે. હવે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે ડિસ્ટન્સ મારે ગણવું પડે તો કે 2.5 કિલોમીટર છે, યાદ રાખજો ભાઈ. હવે શું કરવાનું તો કે છે કેટલી ઝડપે જાય છે તો કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. એનો અર્થ એવો થયો કે જવામાં ભાઈની ઝડપ છે ને 5 કિલોમીટર પ્રતિ કલાક છે. ઓકે, હાલો, ધીમી છે. હંમેશા તમે છે માર્ક કર્યું હશે જ્યારે તમે ઘરેથી સ્કૂલે આવો ને ત્યારે આમ ધીરે ધીરે હાલતા હો, પણ સ્કૂલેથી ઘરે આવવાનું હોય ને એટલે વાહે સરપ વાહે જેમ પડ્યો હોય ને એમ દોડે દોડે આવેલા આવો. આ તમારો મારો બધાનો નેચર હોવો છે કારણ કે આપણે બધા મનુષ્યમાં આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે છે જવામાં ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની છે, પણ રિટર્ન જુઓ તમે ઠેકડા માર્યા આવશે. કેટલી છે? 7.5. એટલું જ અંતર હવે રિટર્નમાં છે ને એ કેટલી સ્પીડથી કાપે છે તો 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો આપણને એમ કીધું છે કે સરેરાશ વેગનું માન ગણો 0 થી 30 મિનિટમાં, 0 થી 50 મિનિટમાં, 0 થી 40 મિનિટમાં. વળી વેગ અને ઝડપ બંને શોધવાની છે. કાંઈ વાંધો નહીં, પહેલા આપણે જાતા સમય ગોતી લઈએ પછી રિટર્નમાં સમય ગોતી લઈએ એટલે આપણે ઘણું ખરું મળી જશે. બરાબર, ઘરેથી માર્કેટ જતા લાગતો સમય. ઘરેથી જો માર્કેટ જતા લગતા સમયને હું T1 કહું તો મને એક સૂત્ર આવડે છે વેગ બરાબર અંતર છેદમાં સમય. તો અહીંયા આવશે અંતર છેદમાં મારે વેગ લખવું પડે. બરાબર, વિચારીને જુઓ. અંતર 2.5 કિલોમીટર છે, જવામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એટલે 1/2 અવર થાય. 1/2 અવર એટલે અડધો કલાક થાય. અડધા કલાકને મિનિટમાં કન્વર્ટ કરો એટલે 30 મિનિટ થાય. આ થયું સમીકરણ નંબર 1. એનો અર્થ એવો થયો ભાઈને ઘરેથી માર્કેટ જતા 30 મિનિટ લાગે છે. સેકન્ડ પોઝિશન હું લખીએ માર્કેટથી ઘરે આવતા પહોંચતા લાગતો હું લખીએ તો કે સમય કેટલો છે. નામ આપી દો કંઈક એક પછી બે હોય એટલે T2. શું લખાય? અંતર છેદમાં શું લખાય? વેગ. વેગ બરાબર અંતર છેદમાં સૂત્ર છે, યાદ રાખજો. અંતર તો એટલું જ છે માર્કેટથી ઘરનું, પણ ભાઈની ઝડપ વધી જાય છે. કેટલી થઈ જાય છે? 7.5. 25 તેરી 75 થઈ જાય એટલે એનો અર્થ એવો થયો 1/3 કલાક થાય. હવે આપણને એમનું ખબર પડે છે કે કલાકની અંદર 60 મિનિટ હોય. 60 મિનિટનો ત્રીજો ભાગ કરો એટલે 20 મિનિટ આવે. બરાબર ને? ચાલો, ઘણું બધું કામ કરી નાખ્યું આપણે. ટૂંકમાં જતા ને આવતો સમય ગણી નાખ્યો આપણે. ક્લિયર છે? તો કે હવે હું રકમ ફરીવાર કહું છું, તમે સાંભળજો બરાબર. પહેલા તો આ જ કન્ડિશન ગણવાની છે, વેગ અને સરેરાશ ઝડપ 0 થી 30 મિનિટ માટે. હવે 0 થી 30 મિનિટની વાત કરું બરાબર, તો ઘરેથી જતા 30 મિનિટ થઈ જાય છે. જો પેલો કેસ. ચાલો આપણે અહીંયા છે કંઈક લખીએ. શું લખીએ? ગણતરી તમે કરજો, હું તમને કોષ્ટક બનાવી દઉં છું. હું જે તમને PDF મોકલીશ એમાં કોષ્ટક નહીં હોય, ખાસ યાદ રાખજો. બરાબર, અહીંયા લખું છું સમયગાળો. ઓકે, પછી અહીંયા લખું છું અંતર. બરાબર, અંતર ઇન કિલોમીટર લખું છું, ખાસ યાદ રાખજો. બરાબર છે, સમયગાળો હું અહીંયા મિનિટમાં લઈશ. પછી અહીં લખું છું સ્થાનાંતર. સ્થાનાંતર ઇન કિલોમીટર આવશે. પછી અહીં લખું છું સરેરાશ વેગ.
હવે વેગનું સૂત્ર શું થાય તમને ખબર છે? સ્થાનાંતર છેદમાં શું આવે? તો કે સમય આવે. અને છેલ્લે અહીં લખું છું ઝડપ. ઝડપ બરાબર શું થાય? તો કે પથ લંબાઈ છેદમાં સમય આવે. ઉકલે નો ઉકલે ભૂલચૂકમાં ઝડપ બરાબર થાય પથ લંબાઈ છેદમાં શું આવશે? સમય આવશે. ક્લિયર? ચાલો હવે બીજી વાત કરીએ આની અંદર. બીજી નહીં, આમ તો પહેલી જ વાત કરવી છે. પહેલા આપણે કન્ડિશન કીધી છે 0 થી 30 મિનિટ. હવે આપણને ખબર છે કે 0 થી 30 મિનિટની અંદર ભાઈ હજી ઘરેથી માર્કેટ જ પહોંચે છે. અંતર કેટલું કાપે છે? તો કે 2.5 મીન્સ કે સુરેખ માર્ગ ગણો તો અહીંયા અંતર મારે શું લખવું પડે? 2.5. યાદ રાખજો કિલોમીટરમાં છે. એને સ્થાનાંતર પણ કહેવાય. તો કે અહીંયા આવશે 2.5 શું આવે? કિલોમીટર આવશે. વેગ, સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતર છેદમાં સમય. હવે સ્થાનાંતર કેટલું કર્યું? તો કે સ્થાનાંતર કર્યું આપણને ખબર છે, બરાબર? સ્થાનાંતર કેટલું કર્યું? તો કે સ્થાનાંતર આપણને ખબર છે કે 2.5 જેટલું કર્યું, એટલે આપણે અહીં લખીએ 2.5. સમય કેટલો લગાડે છે? 30 મિનિટ. 30 મિનિટ. 30 મિનિટને આપણે અડધો કલાક પણ કહેવાય છે, એ પણ યાદ છે તમને? અડધો કલાક પણ કહેવાય છે. તો હું અહીં લખું છું સમય એટલે 1/2. છેદનો છેદ અંશમાં, તો શું અહીં આવશે? 5 કિલોમીટર પ્રતિ શું આવશે? અવર. ચાલો, આ તમને સરેરાશ વેલોસિટી મળી. તો સરેરાશ ઝડપ શું થાય? એ જ થાય કે ભાઈ જાતા કેટલો સમય? તો કે ભાઈ 2.5 કિલોમીટરનું અંતર કેટલા સમયમાં? તો કે અડધા કલાકમાં. બરાબર? સાદુરૂપ આપો તો કે અહીંયા આવશે 5 કિલોમીટર પ્રતિ અવર. આપણને ખબર જ છે સુરેખ માર્ગે જ્યારે ગતિ થતી હોય ત્યારે હંમેશા અંતર અને ઝડપ અને છે વેગ બંને કેવા હોય? એક સરખા હોય. ચાલો હવે આગળ વધીએ. જ્યાં કોષ્ટક તમે વ્યવસ્થિત દોરજો. બરાબર છે? હવે શું કરશું? તો કે હવે કંઈક બીજું લઈએ. બરાબર? કલર બીજો પસંદ કરીએ. ચાલો, મેન ઇન બ્લેક. ક્લિયર? હવે આમાં શું કીધું છે? 0 થી 50 મિનિટમાં. વિદ્યાર્થી મિત્રો, 0 થી 50 મિનિટની વાત આવે ત્યારે આપણે શું કરવાનું થાય? તમે જોઈ શકો છો 30 જવાની ને 20 આવવાની. એનો અર્થ એવો થયો ભાઈ ઘરેથી માર્કેટ જાય છે અને માર્કેટથી ઘરે આવી જાય છે. તો જવાનું 2.5 કિલોમીટર, આવવાનું 2.5 કિલોમીટર. 2.5 + 2.5 એટલે કેટલું થયું? તો કે 5. એનો અર્થ એવો થયો કે મને અહીંયા એમનેમ ખબર પડી ગઈ કે જ્યારે હું છે 0 થી 50 મિનિટ લખું છું, ખાસ યાદ રાખીએ, ત્યારે છે જવાનું અંતર કેટલું છે? 2.5 + 2.5. યાદ રાખજો, 2.5 + 2.5 એટલે કેટલું થાય? તો કે 5 કિલોમીટર. સ્થાનાંતર કેટલું થાય? તો કે મીંડી આવે. શું કામ? કારણ કે ઘરે આવીને બેસી જાય છે સોફા ઉપર. તો વેગ શું આવે? તો વેગ 0 આવે, કારણ કે સ્થાનાંતર છેદમાં સમય એટલે વેગ 0 થઈ ગયો. તો ઝડપ શું આવે? પણ ઝડપ 0 થાય નહીં. એ શું આવે? તો કે એ આવશે 5 છેદમાં કેટલા લખું? 50. તમને એમ થાય કે સાહેબ તમે તો આ મિનિટમાં લઈ આવ્યા, કિલોમીટર પ્રતિ મિનિટમાં. તો કે જો તમને એમ થતું હોય કિલોમીટર પ્રતિ મિનિટમાં છે તો હું ગુણ્યા 60 કરી નાખું એટલે સીધું કલાકમાં વહી ગયું. હમણાં શીખવાડ્યું તમને. સાદુરૂપ આપી દો. જો આનું સાદુરૂપ આપશો બરાબર, એટલે લગભગ તમને જોવા મળશે એ કેટલું મળશે? 6 જ આવે ને? મીંડી બે મીંડી કેન્સલ એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક આવે. ક્લિયર? ફરી વાર તમને એક અહીંયા શોર્ટકટ આપી દઉં છું. યાદ રાખજો, 50 મિનિટ છે એને કલાકમાં કન્વર્ટ કરવું હોય, બરાબર છે? તો આપણું જો ઇક્વેશન આ છે, હું લખું છું, હમણાં ભૂસી નાખીશ એટલે હારો લખી નાખજો. ફરી વાર લખું છું, 1 કલાક = 60 મિનિટ. ધેન 1 hour by 60 = 1 મિનિટ. આ ઇક્વેશન છે. જ્યારે તમારે મિનિટમાંથી કલાકમાં જવું હોય એટલે 1/60 વડે ગુણવું પડે. હું અહીંયા જો 1/60 વડે ગુણું તો છેદનો છેદ અંશમાં વયો જાય છે, એટલા માટે આ સંખ્યા ઉપર આવે છે. ક્લિયર છે? બરાબર? એટલે હવે આ ફરીવાર લખશું નહીં, તમારા યાદ રાખી લેવાનું છે. ઓકે? હાલો, છેલ્લી વાર્તા છે, એ તો તમને જ હું આપીશ. બરાબર છે? શું કરવાની છે એ તમને ખાલી કહી દઉં છું. બરાબર? દાખલો ગણ્યા જેવો એક આ હતો જે આપણે ગણીએ છીએ, બાકી બધી વાર્તાઓ છે. હાલો, 0 થી 40 મિનિટ. હવે વિચારો, 0 થી 40 મિનિટનો ટાર્ગેટ આપ્યો છે. આપણને ખબર છે, એમને ખબર પડી જાય કે 30 મિનિટ તો ભાઈને જવામાં થાય છે. જવામાં એટલે માર્કેટ જવાનું. રિટર્ન આવવા માટે 20 મિનિટ થાય છે, પણ 20 ની માત્ર 10 જ ગણવાની છે. કારણ કે મારે 40 લેવી હોય તો વળતાની મારે 10 જ ગણવી પડશે. ખાસ યાદ રાખજો. એનો વેગ મને ખબર છે કેટલો છે, 7.5.
તો હવે હું અહીંયા જે લખું છું ને એ તમને શોર્ટકટમાં આપી દઈશ, બરાબર વિચારી લખજો. 0 થી કેટલી મિનિટ છે? તો કે 40 મિનિટ છે, બરાબર છે. હવે જો આને આપણે લખીએ, બરાબર છે, તો કે આપણને શું મળશે? ચાલો, જવાનું કેટલું? જવાનું મીન્સ માર્કેટ જવાનું, તો કે અહીંયા આવશે 2.5 કિલોમીટર. માર્કેટથી જ્યારે ઘરે આવીએ ત્યારે માત્ર 20 મિનિટમાં ઘરે પહોંચી જાય છે, પણ આપણને એમ કીધું છે 20 માંથી તમે 10 ને જ ધ્યાનમાં લો. જો હું 20 માંથી 10 ને જ ધ્યાનમાં લઉં તો મારે એક સૂત્ર મૂકવું પડે. કયું સૂત્ર મૂકવું પડે? મને એવું એક સૂત્ર આવડે છે, જે હું અહીંયા લખું છું કે વેગ બરાબર થાય અંતર છેદમાં શું થાય? સમય. ક્લિયર? હવે અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. હવે રિટર્નનો વેગ તો મને ખબર છે કેટલો છે? 7.5. સમય મારે કેટલો લેવાનો છે? તો કે 10 મિનિટ. 10 મિનિટને હું કલાકમાં કન્વર્ટ કરું તો હમણાં જ તમને શીખવેલું છે, મિનિટ હોય ને કલાકમાં લઈ જવું હોય, બરાબર. તો આપણે અહીંયા શું કરવાનું રે? બરાબર છે, ભાગ્યા 60 કરવાનું રે. એનો અર્થ એવો થયો કે જો હું આ અંતર ગણવા બેસું, બરાબર, 7.5 ગુણ્યા છે 10 ભાગ્યા 60 ગણવા બેસું તો લગભગ મને 1.25 સમથિંગ મળે છે. તમારા આગળ કેલ્સી હોય તો મીંડી અડાડજો, ખ્યાલ લેજો, લગભગ આટલું જો આવશે, મને એવું લાગે છે. તો એનો અર્થ એવો થયો કે ઘરેથી ઓફિસે માર્કેટે તો વયા જાય છે, ત્યાંથી મારે આટલું ડિસ્ટન્સ ધ્યાનમાં લેવાનું રહ્યું. આ મને મળ્યું 1.25 મિનિટ. જવાનું કેટલું હતું? તો કે 2.5. આવવાનું કેટલું થયું? 1.25. એટલે કુલ પથ લંબાઈ મારે ગણવી છે, તો કુલ પથ લંબાઈ એટલે કે અંતર મારે ગણવાનું થયું 2.5 વત્તા કેટલું લખવાનું રહ્યું? 1.25. ચાલો, સ્થાનાંતર કયો મને? બરાબર વિચારીને જવાબ આપજો કેટલું કેવું સ્થાનાંતર. જો યાદ રાખજો, અંતિમ સ્થાન આ છે, પ્રારંભિક સ્થાન આ છે. તો મારે શું કરવું પડશે કે ટોટલ 2.5 માંથી 1.25 ને બાદ કરવું પડશે, તો મને સ્થાનાંતર મળે. સમજાય? બરાબર. તો જો હું આને બાદ કરું તો અહીંયા આવશે 2.5 માઇનસ 1.25 કરવું પડે. આનો સરવાળો જો હું કરું તો તમને ખબર છે આનો સરવાળો આવશે 3.75 કિલોમીટર, અને આનો જો હું સાદુરૂપ આપું તો આવશે 1.25 કિલોમીટર. હવે અહીંયા શું કરવું એ તો તમને આઈડિયા છે જ. વેગ બરાબર થાય સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર મને મળ્યું 1.25 મળ્યું છે. સમય કેટલો મળ્યો? તો કે 40 મિનિટ. 40 મિનિટને હું કલાકમાં કન્વર્ટ કરું એટલે અહીંયા મારે ગુણ્યા 60 કરવા પડે. જે જવાબ આવે એ તમારા માટે મેં રાખ્યું છે. શું આવે નક્કી કરી લેજો. ક્લિયર? તો ઝડપમાં શું લખાય? તો કે ઝડપમાં પણ આવું જ કંઈક આવે. ઝડપ કેટલી? અંતર કેટલું છે? તો કે 3.75 છે. રિટર્ન શું થાય છે? તો કે રિટર્નમાં છે ટોટલ સમય કેટલો છે? 40 મિનિટ. કલાકમાં કન્વર્ટ કરો એટલે ગુણ્યા 60. આ બેનું સાદુરૂપ આપો એટલે તમને અહીં v પણ મળી જશે. તો આ દાખલો જ્યારે હું તમને પીડીએફમાં મોકલીશ એટલે તમે થોડા ગુમરીએ ચડશો. શા માટે? કારણ કે મેં તમને શોર્ટકટ આખું અપનાવી દીધું. એક કોષ્ટકની અંદર મેં તમને જો કેટલી વેલ્યુ ગોતી દીધી છે: અંતર, સ્થાનાંતર, સરેરાશ વેગ અને ઝડપ. ઓકે, બરાબર. 4 માં 5 મિનિટની વાર છે, એટલો અર્થ એવો થયો કે મારે આજ મારા ચેપ્ટર પૂરું કરવું હતું, થશે નહીં, પરંતુ કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે ઘણો બધો સમય હશે જ. તો આજે આપણે છે આપણા પીરિયડ છે એ અહીં સ્ટોપ કરીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ એટલે કે શનિવારે જ્યારે આપણો લેક્ચર હશે ત્યારે આપણે છે